કુલદીપ ચોકલેટ લે બોલો કિટકેટ કિટકેટ જ મજા આવે, બીજી કોઈ મજા જ ના આવે. ટી શર્ટ પી શર્ટ બધું હો પાલીબા મોટમાં માર. દોસ્તો આપણે આ મોલમાં ફરવા માટે લો કોક લેવા માટે તો કુલદીપભાઈ શું લગાવો છો ખાલી ફેસ વોશ ને બધું ક્યાં લેવાના આવે તમારે? દોસ્તો આપણે ચપ્પલ લેવાનો વિચાર હવે છે લેવા આવું લેવું કે અરે આ તો યાર લેડીઝ છે યાર. કંપની સુપરવાઇઝર તમે વાયકન થોડા સુપરવાઇઝર હો વાયકન અમે રાજા છીએ. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં. અને જવું છે આપણે ત્યાં જ આપણા કામે જ્યાં કામ કરીએ છીએ આપણે રોજ કોન્ટેન્ટ નવો ગોતી લઈએ છીએ આપણે, એટલે ટોપિક એ હોય છે ખાલી કોન્ટેન્ટનો થોડો ફેર હોય છે. અને ચા નાસ્તો કરી લઉં, ટાઈમ તો ઘણો થયો છે, ચા તૈયાર જ પડ્યો છે તો ચા પી લઉં અને પછી નીકળું. તો આપણે રાહ જોઈ બેઠા, એમનો ફોન પણ આવ્યો, કાલે નીકળી ગયો તો કાલે પણ ફોન આવ્યો હતો. તો ચાલો જ નીકળીએ હવે દોસ્તો. ચા પી લઉં અને આ મક્ખી કે આવી અને રૂટીન બી મજા આવે આપણને. દોસ્તો આપણે નીકળ્યા અને સાસ લીધી છે ખેતરમાં આપવાની છે, તો ખેતરમાં આપી દઈએ આપણે કાકાના ઘરે. તો દોસ્તો આપણે નીકળી ગયા કાકાના ઘરે સાસ આપી અને જઈએ હવે. દોસ્તો ફાઇનલી આવીએ આપણે દુકાને અને બધું તૈયાર કરી નાખ્યું કુલદીપભાઈએ તો એમ બધી ગ્રેવી અને શું કે મસાલો દાબેલીનો આ એકલું કામ બાકી છે. આપણે રાહ જોઈને બેઠા, બહુ મોડું થઈ ગયું. તો આપણે ફાઇનલી આવી ગયા અહીં, આપણે કટિંગ કરી દઈએ, બધું રેડી કરી દઈએ, પછી જઈએ કેબિન ઉપર. દોસ્તો આપણે બધું કટિંગ કરી નાખી, ડુંગળી, શિમલા મિર્ચ, બીજી એક ડુંગળી અને ટોમેટો કટિંગ ચાલુ હોય. અને એક વસ્તુ એક વાત કહી દઉં કે જો આ ધંધો હોય ને તો આવી રીતે સીટની કોઈ તમે બેસી ગયો આ સીટ બેઠા અને આપણે મજૂર, એટલે હવે તો કોઈ પૂરો ધંધો હોય ને તો તમે દાડીઓ રાખી ગયો મારા જેવું, બરોબર? અને આ શેઠ એટલે શેઠની જિંદગી આવી હોય, જોઈ લો ખાલી પગ ઉપર પગ ચડાવીને ચંપલ પેન જ્યાં બેઠા, એટલે આ શેઠ કહેવાય. અને આપણે મજદૂર એટલે પણ ધંધો કરવો જરૂરી, શેઠ થઈ જવું પડે. દોસ્તો આપણે ત્યાંના કામકાજ કરીએ ને મેન શેઠ બધા હવે હેડે આવે. અરે વાહ ભાઈ વાહ, આ કલા રાખો એ તો જીગર જુઓ, શરીર તો બધા જોડે હોય, જીગર તો આવું જુઓ કે જોવાનું. શું કહો છો ભાઈ, ક્યાં ગયા તમે? એવું હતું એ લેવડા આપલા બટા ડુંગળી એટલે કુબી શેડ દેજો હટજો. તમને કોઈ મારા સાચી વાત હે? તમને કોઈ મારા રે પરમિશન લેવી પડે. દોસ્તો અત્યારે તો હાલ તો આપણે કુલદીપભાઈ બનાવવા પાછી અને આપણે બનાવીએ દાબેલી, ઘણી બધી બનાવી. ટાઈમ જ નહીં મળે વ્લોગ બનાવવાનો. અને હવે મોબાઈલ બહાર કાઢે મેં, કારણ કે ઘરા ગયા જતા નથી. આજ પગાર થઈ ગયો લાગે, બધી કંપની પગાર થઈ ગયો. સરસ સરસ લ્યો દોસ્તો. આપણે ડેલી રૂટીન જે લેવા આવીએ કોક ને કોક ઠંડુ કરવા માટે. આપણે કુલદીપભાઈ બે જણા કોઈ નવી જ નહીં, રોજ ઠંડુ તો કરવાનું. ફાઇનલી આપણે આવી ગયા ઠંડાની દુકાને, લઈ લીધી પિસ્તા, ગુલ્ફી બાકી જોરદાર. શું આપણા સુપરવાઇઝર મળે એક જોવો ખાલી આ સુપરવાઇઝરો ગાળો દે બોલો. કંપની સુપરવાઇઝર તમે વાયકન થોડા સુપરવાઇઝરો વાયકન અમે રાજા છીએ. બોલો ચો બોલો દોસ્તો, પૈસા લઈ લીધી આપણે, ફરી એકવાર ખાઈએ મજા આવે. મને ગયો ભરત્યો જો કુલદીપભાઈની પાવભાજી, ફેમસ પાવભાજી, બેઠા ચોકડીની ફેમસ પાવભાજી હે, ધરતી પાવભાજી. દોસ્તો આપણે આ મોલમાં ફરવા માટે લો કોક લેવા માટે. તો કુલદીપભાઈ શું લગાવો છો ખાલી ફેસ વોશ ને બધું ક્યાં લેવાના આવે તમારે? દોસ્તો આપણે જો મોલમાં ફરવા આવી ગયા તો ક્યારનું આવું તો મેન નહોતું આવતું, પણ લેવા નેક્સો લેવા, મચ્છર બચ્છર કરતા હોય તો લઈ લેજો. આ સંતર બંતર લગાવો યાર, ધોળા થાવ તો કાળા થઈ ગયા. કાળો તો બહુ નહીં જો 100 ગમે તે મોટા પર કહો વ્હાઈટ થઈ જાઓ તમે. ભૂકી લગાવો તો ધોળા થઈ જાઓ. સરફેક્સલ લગાવો અલ્યા શું ફરાડી ને બધું શું એક નંબર એક મને બધું. આપણે આ દોસ્તો ફાઇનલી મોલમાં આવી ગયા, ચાલનું આવું તો આપણે. દોસ્તો આપણે મોલના શેઠ મળી ગયા ફાઇનલ. જો અરે મોલના શેઠ હે
તઈ મોલ ના શેઠો આપણે સામાન લેવા આવ્યા આપણા મંચુરિયન વાળા આપણે બહુ શરમાય આપણા વિડીયો જોઈને અને આપણા સબસ્ક્રાઈબર બોલો આપણે હિન્દી ગુજરાતી બને તો હિન્દી જોવે ટી શર્ટ પીશર્ટ બધું હો પાલીબા મોટમાં માઠ શું કે ટી શર્ટ બીશર્ટ બેલ્ટ કપ ચપ્પલ નાઇટી બાઈટી તો બધું જ મળે હા હા દોસ્તો આપણે ચપ્પલ લેવા વિચાર હવે છે લેવા આવું લેવું કે અરે આ તો યાર લેડીઝ છે યાર લેડીઝ નો પહેરાવ છે હા લેડીઝ નો એટલે બુડો જેન્ટ્સ ને બતાવો ને યાર જો આપણે ચપ્પલ અરે જો પણ ચાલતા નહીં યાર આ હું લાવી રહ્યો 2 વખત આમ તો દેખામાં સારા દેખાય લઈ લો કોલી પણ ચાલતા નહીં યાર એટલું બધા આ ઇન કઈ આ સિમ્પલ ચાલ આચલો પ્રાઇસ પૂછવાની કેવી છે સસ્તા લઈ લેવાય હા એ સારું દેખાય આવું લઈ લો ચોમાવું જતું રહ્યું પહેરામાં હાલ લાગે તો લઈ લઈએ શું વાંધો ભાઈ તો શું કેવું લાગે હા લઈ લેવાય તમે હાલ તો થોડા કમેન્ટમાં કહો એના મને ટાઈમ લાગશે તમે 2 દિવસ પછી કહો અને બીજા દિવસે કહો કાલે કહો ટોપી હારી હું યાર પૈસા નહીં લઈને આવ્યો બધું લઈ લો આ મોલમાં તમે જ નહીં આવતા મોલમાં આવે ને કોઈક લેવાની ઈચ્છા થઈ જ જાય મોલમાં અવાય જ નહીં અરે આ બુટે હારા અમે જોયા જ નહીં બુટે લઈ લેવાય અરે અલે આર્યા ને યાર શું પ્રાઇસ હશે બૂટની 900 અંદર લખેલા MRP એટલા લે છે આમ તો દેખાવામાં થાય ને દેખાય ચાલતા છે યાર હે સાહેબ બૂટ સાડા ચાલતા છે હાલ તો કોઈ લગન ગાળું નહીં કોઈ સીઝન નહીં કઈ કશું જ નહીં એટલે હાલ નહીં લેવું હોય ખાલી જોવા જ આવ્યો ચપ્પલ ખાલી ઈચ્છા થાય તો લઈ લઉં ટોપીઓ મજબૂત થઈ ગયા જો આજો હા નહીં લેવી યાર હું બજેટ નહીં લઈને આવ્યા પૈસા નહીં પગાર નહીં દેતા પ્યારો જે લાગે એક નંબર લાગો રહ્યા તમે તો ઉભા ફોટો પાડો દોસ્તો બિસ્કિટ ને એની ઘણી બધી આઈટમ ચોકલેટ બિસ્કિટ કાં દે ભાઈ ના ખોટું નહીં બધા આ નહીં લીધું આપણે ગમથી નહીં આવ્યા આપણે ઘરે જ છીએ આ પેકેટ ચાલે સસ્તું 30 રૂપિયાનું બીજું કોઈ લેવું હોય તો લઈ લઈએ કુલદીપ ચોકલેટ લે બોલો કિટકેટ જ મજા આવે બીજી કોઈ મજા જ ના આવે દોસ્તો આપણે બિસ્કિટ લીધું શું લખ્યું ફેબ મોકું લીધું આપણે હા ગૌતમ ને એક સેલ્ફી લે સેલ્ફી મસ્ત ફોટો પાડવા બેનો અમે ગૌતમભાઈ આયા આપણે મારા વર્ગમાં નહીં આવ્યું આવો રમણો કરીએ કેવું ગૌતમભાઈ અમે ગૌતમભાઈ ઉમરી હાગું કર્યું ઉમરી એટલે રે આમથી પણ એક છોડી એકદમ સરસ અને હવે આપણે લગન પર જવાનું હોય શું કે આપણે શું કે એ બિહારી ગૌતમભાઈ આપણે જઈએ તા નીકળીએ આવજો લેવા કુલદીપભાઈ આપણે નીકળીએ આવજો ભાઈ અને દોસ્તો આપણે પેક કરી દીધું દાબેલી બાબેલી શું બધું પાવ પેક કર્યા ભાજી પેક કરી છે મસ્તી તો ચાલુ જ હોય એમની ગૌતમભાઈ જોરમાં જ્યાં લઈ જાઓ કે પૈણો એટલે પૈણો ક્યાં પૈણો તમે જોન તમે પૈણો તો ભાઈ અમે મજા આવે જોનમાં જવાની યાર કારણ કે જોનની રાહ જોઈ બેઠા તમે પૈણો તમે જોનમાં જઈએ ચલો દોસ્તો આપણે નીકળી ગયા દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે તો જમી લીધું અને બ્લોગ પછી ચાલુ કર્યો તો જમી લેવા દે બેઠો થોડી વાર મમ્મી પપ્પા જોડે પછી પાછું તું શું લેવા અને તો બિસ્કિટ ખાઈ ગયો દોસ્તો અમારી છોટીની કરામત જુઓ ખાલી યાર ક્રીમ વચ્ચે ખાઈ ગયો બિસ્કિટ મૂકી દીધા ક્રીમ ખાઈ ગયો અને બિસ્કિટ છોડી દીધા એટલે બોલો ઓય આ બેર મસ્ત ચાલુ જાય પધારો તો દોસ્તો જમી લીધું ભાજી લાવ્યો તો ભાજી ને રોટલી મજા આવી ગઈ
પેલું શું કહેવાય અમરે તો પાવ લાવ્યો તો પાવ તો આખું પેકેટ લાવ્યો સવારે છોકરા સામે ખાવા 10 પાવ લાવ્યો તો હું કહું પાવ નહીં ખાવા અને ભાજી ને મોટા ભાઈ પાસે આવ્યા હતા એ મંચુરિયન લાવ્યા પણ મંચુરિયન ખાધું થોડું ભાજી ખાધી ઘણું બધું ખાઈ લીધું અને છોકરા મને બિસ્કિટમાં લાવ્યા હતા આપણે બિસ્કિટ નોમે મેં પહેલી વાર લાવ્યા ફેબ એમઆરપી તો જોવો યાર તો દોસ્તો અને આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ આશા કરશું તો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો નવા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ ફરી કાલે નવા વ્લોગમાં આપણા વ્લોગમાં તમે સપોર્ટ કરતા રહો તો આપણે આવા વ્લોગ લાવતા રહેશું હજુ વ્લોગનો વિકાસ કરવો છે ઘણો બધો કોમેડી કરવા છે ઘણું બધું કરવું મતલબ બહુ વિચારેલું હોય તમે આવનો સપોર્ટ કરતા રહો તો આગળ જઈએ કંઈક તો આગળ સબસ્ક્રાઈબ વધે તો કંઈક મજા આવે કંઈક નવું અનુભવ કરીએ કે બહુ મજા આવી જાય ચલો આજનો વ્લોગને કહીએ બાય બાય જય હિન્દ ટાટા